નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિમાની। વાત કરીએ આજના મહત્વના સમાચારની, ત્યારે દિલ્હીના બહુચર્ચિત એવા કંસાવાલા કેસમાં રોજ નવા ખુલાસાઓ સામે થઈ રહ્યા હોય ત્યારે આટલો સમય વીતી ગયો છતાં પણ હજુ સુધી દિલ્હી પોલીસ આ કેસના મૂળ સુધી પહોંચી શકી નથી। ત્યારે આ કેસમાં મૃતક અંજલિના પરિવારજનોએ તેને કચડી નાખનાર અને પોલીસે જેમની ધરપકડ કરી છે તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરવા માટે માંગણી કરી રહી છે। ત્યારે આ કેસના વૈજ્ઞાનિક ઢબથી તપાસ કરવા માટે દિલ્હી પોલીસે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મદદ માંગી હતી, જેના ભાગરૂપે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 5 ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ કંસાવાલા દિલ્હી હિટ એન્ડ રન કેસ તપાસ માટે દિલ્હી પહોંચી છે, જેમાં તેઓ દિલ્હી પહોંચી અને સીધા સુલતાનપુરી પોલીસ મથક ગયા હતા અને જ્યાં જઈ અને જે કાર દ્વારા અકસ્માત થયો હતો તેની ચકાસણી કરી હતી। રામચરિત માનસ પર નીતિશ સરકાર, આરજેડી નેતા અને શિક્ષણ મંત્રી ચંદ્રશેખર યાદવના વિવાદાસ્પદ નિવેદનને લઈ અને હંગામો અટકતો નથી જણાતો। ત્યારે ભારત સહિત ભાજપ સહિતના સંતો પ્રોફેસર ચંદ્રશેખરની ટીકા કરી હતી, તો બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે જે નિવેદન પર વિવાદ ચાલી રહ્યો છે તેની અમને ખબર નથી। અમને ખબર નથી। મુખ્યમંત્રી નીતિશ રમજાન યાત્રા પર દરભંગા પહોંચ્યા। આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે અમને આ વિશે ખબર જ નથી, અમે તેમને પૂછીશું આવો જોઈએ। ત્યારે નીતિશ કુમારે શું કહ્યું? इसलिए आज देखने आए हैं, बहुत अच्छा काम कर रहे हैं सब लोग। तो जानते ही हैं कितना बढ़िया चीज है जी, ये जो मखना है ये कितना स्वादिष्ट है और कितना अच्छा चीज है। तो इसको तो हम लोग खाते ही हैं शुरू से ही, तो हम लोग तो इसको पूरा का पूरा प्रचारित कर रहे हैं और हम चाह रहे हैं कि हर हिंदुस्तानी को खाने के लिए बिहार का तो कोई चीज मिला, तो दुनिया में भी जा रहा, बाहर भी जा रहा है। लेकिन जिसका ठीक ढंग से होना चाहिए था प्रचार की बिहार का, वो नहीं हो रहा है अभी तक। बहुत लोग यहाँ से बात दूसरे राज्य में ले लेता है तो बाहर समझ लेता है कहीं और का गया, लेकिन आप तो जानते ही यहीं पर ना कुछ प्रांत ये जिलों में होता है, यही सबसे शुरू होता है। कितना बढ़िया है, बनाने की प्रक्रिया भी अद्भुत है, जितना जोर से मारता है उतना। ये तो हम लोग घूम करके बहुत पहले ये सब मेरा समझिए कि 6-7 वाला में ही सब करके जब ये खुलवाए दरभंगा में, जो दरभंगा में शुरू करवाए, और जब हम थे एग्रीकल्चर मिनिस्टर थे, श्रद्धेय अटल जी की सरकार में जब हम थे, और उसी समय हम, तो आप जानते ही एग्रीकल्चर भी हम देख ही रहते, कृषि वाला। इन लोगों ने जो पैकिंग किया, मिथिला विभूतियों का भी तस्वीर इन्होंने रखी है पैकिंग में, विद्यापति जी का, और लगता है कि इसे तो कुछ ब्रांडिंग। सर कोई बड़ी योजना है मखाना को और अंतर्राष्ट्रीय स्तर तक पहुंचाने की? है, हम तो चाहते हैं इतना ज्यादा हो जाए, और मखाना इतना बढ़िया चीज है कि सब लोग खाएंगे तो उनको इतना अच्छा लगेगा, और उसके बाद सबको मालूम होगा कि देखिए बिहार का एक चीज हम सब खाते, तो हम तो चाहते यही हैं। एक बार आप तो जानते ही ना, तो जो हम लोग कर रहे हैं, जो अभियान, इसका जो अभियान चला रहे हैं हम लोग कृषि वाला, कृषि रोड मैप, उसमें तो ही ना कहा पहला, तो आप लोगों को तो याद ही होगा जब उसका करते थे मीटिंग तो उसमें बता ही देते थे। तो ये एक इसका हम लोगों का मकसद है कि साहब इसके चलते सब लोगों को मिले और देश भर में जाए, जा ही रहा है, और अब उत्पादन बहुत बढ़ा, बहुत अच्छा बढ़ा, कीमत भी लोगों को मिल रही है। यहाँ पर है, यहाँ पर से शुरू करेंगे तो बहुत कहा गया है, बहुत तरह से करिए। જોશીમઠ આ દિવસોમાં ઇમારતોમાં તિરાડને કારણે ચર્ચામાં છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર જોશીમઠના લોકોને મદદ કરી રહી છે। તો આર્મી ચીફ મનોજ પાંડેએ જણાવ્યું કે જોશીમઠમાં હાજર ભારતીય સેનાઓની 25 થી 28 ઇમારતો પર તિરાડો પડી ગઈ છે। તેમણે કહ્યું કે સૈનિકોને અસ્થાયી રૂપે બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે। સેના પ્રમુખે કહ્યું કે જો જરૂર પડશે તો સૈનિકોને કાયમી ધોરણે ઓલીમાં ખસેડવામાં આવશે। સેના પ્રમુખે વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી જોશીમઠ બાયપાસની વાત છે તો ત્યાં સુધી કામ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે, અને આથી આગળના વિસ્તારો સુધી પહોંચવાની અમારી ક્ષમતા અને અમારી ઓપરેશનલ સજ્જતાને અસર થઈ નથી। અમે સ્થાનિક વહીવટી તંત્રને શક્ય તમામ મદદ કરીશું। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ગઈકાલે રાત્રે જોશીમઠ પહોંચ્યા હતા। અહીં તેઓએ અસરગ્રસ્ત પરિવારોને મળ્યા હતા। ત્યારે આજે સવારે જોશીમઠના નરસિંહ મંદિરમાં પૂજા કર્યા બાદ સીએમ ધામીએ કહ્યું કે અમારી સરકાર પીડિત પરિવારોની સાથે છે।
પછી ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં આર્મી, આઈટીબીપી, એનડીઆરએફ ઉપરાંત વિવિધ સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ પણ ભાગ લીધો હતો। સીએમઓએ કહ્યું કે મુખ્યમંત્રીએ તમામ એજન્સીઓને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે, ત્યારે જોશીમઠની આ સ્થિતિ ઉપર રાજનાથ સિંહ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું। वहाँ के मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी, उनकी सरकार पूरी तरह से उसका समाधान करने की कोशिश, जोशीमठ में जो कुछ भी संकट पैदा हुआ है उसका समाधान निकालने की कोशिश कर रहे हैं। और स्वयं इस दृष्टि से हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी चिंता कर रहे हैं और जो भी आवश्यक मार्गदर्शन है वो मार्गदर्शन भी कर रहे हैं। और केंद्र सरकार का अधिकतम जो सहयोग किया जा सकता है वह सहयोग भी केंद्र सरकार दे रही है। चीन की सीमा से 40 किलोमीटर दूर और बद्रीनाथ से 45 किलोमीटर दूर जोशीमठ में जमीन धंसने लगी है। लोगों में दहशत है, लोग अपने घर छोड़कर जाने लगे हैं और दूसरी जगह पलायन करने लगे हैं। लेकिन इन सब के बीच आज तो सबसे बड़ी खबर है कि आज पिछले 3 दिन से जो क्रैक्स जो नहीं बढ़ रहे थे वो अब एक बार फिर से बढ़ने शुरू हो गए हैं। ऊपर अगर आप खिड़की के पास की तस्वीरें देखेंगे तो ये क्रैक्स जो है वो कल रात आया है। ये क्रैक कल रात हुआ है, इधर आ रहे कल रात आई हैं। इसका अंदाजा लगाइए, इसका मतलब समझिए, खतरा और ज्यादा दिन पर दिन बढ़ता जा रहा है। पीड़ित परिवार लगातार यहाँ पर प्रोटेस्ट कर रहा है। होटल के ओनर जो हैं वो लगातार प्रोटेस्ट कर रहे हैं। उनकी मांग है कि हमारा सेटलमेंट हो, हम सरकार के साथ हैं और इस होटल को डेमोलिशन के लिए हम तैयार हैं, लेकिन हमें आश्वासन तो दिया जाए, किसी तरह का कोई आश्वासन मिलेगा। उसके बाद ये पूरी तरह से सरकार का सहयोग पहले दिन से ही करने के लिए तैयार है। और आपकी तरफ से पहले दिन ही कह दिया गया था, जब ये कहा गया था इस होटल को गिराया जाएगा, सिर्फ आपने इतना कहा था कि कम से कम क्या हमारे होटल का वैल्यूएशन है, जो हमारी मांगे हैं वो मान लीजिए, आप सरकार का सहयोग करने के लिए तैयार है। हाँ, हमने यही कहा था। हमने कहा देखो इतनी बड़ी प्रॉपर्टी छोड़ के तो हम ऐसे जाएंगे नहीं, कम से कम हमारी आर्थिक मूल्यांकन हो जाए इस होटल की और आप हमारा सेटलमेंट कर दीजिए और हम चलते हैं। लेकिन उसके बाद आपको क्या आश्वासन दिया गया? कल क्या आश्वासन आपको मिला, क्योंकि मीटिंग हुई थी आप लोग? नहीं, उनका तो यही है, लगातार जितनी भी मीटिंग हो रही वो कह रहे हैं कि मार्केट रेट पे आपका डिसाइड कर लिया जाएगा। तो हमने बोला भाई कोई अमाउंट तो आप बता दीजिए ना, लेकिन वो तो अमाउंट बताने के लिए तैयारी नहीं है। अब क्या करेंगे बताइए। लेकिन सर इस समय तो बहुत डर है, क्योंकि क्रैक्स जो है वो लगातार बढ़ रहे हैं। आने वाले 3 दिनों की हम बात करें, बारिश को लेकर अलर्ट है, स्थितियाँ और ज़्यादा बद से बदतर हो जाएंगी। मैं तो ये कह रहा हूँ कि बिल्कुल खतरा शुरू हो गया, होटल फटने शुरू हो गए हैं। मैं तो ये कह रहा हूँ कि देखो अब तो मरने की नौबत आ गया, हम तो लोग तो मरने वाले हैं। अब जिंदा रहने का हमारा कोई ऐसा गुंजाइश नहीं लग रहा। लेकिन आज सीएम धामी यहाँ पर आए हुए, कल आए थे वो, आज भी यहाँ पर है, नरसिंह मंदिर वो गए हैं, पूजा अर्चना कर रहे हैं, जोशीमठ के लिए वो प्रार्थना कर रहे हैं। आपको उम्मीदें लग रही हैं आज किसी समाधान पे प्रशासन पहुँच जाएगा? नहीं, धामी जी पे हमारा पूरा भरोसा है। जिस हिसाब से धामी जी का अपना कार्यक्रम है और जो गतिविधि करते हैं उससे हमको पूरा धामी जी पे बहुत भरोसा है। शायद धामी जी कुछ हल निकालेंगे, ये इसी उम्मीद के साथ हम यहाँ पे बैठे हैं। मैम, आपके लिए बहुत मुश्किल घड़ी है इस वक्त, मैं देख रही हूँ आपकी आंखों में आंसू हैं और कोई आपको रास्ता नजर नहीं आ रहा है इस वक्त? नहीं जी, कोई रास्ता नहीं है, शासन के तरफ से कोई बात नहीं हो रही है। हम कितने दिन से यहाँ मर रहे हैं। अब उनको बोला हमारा जितना नुकसान हो रखा उसका भरपाई कर दो हमारा। आप लोग रात भर यहाँ बैठे रहते हैं, ठंड में रात भर बैठे कि हम अपनी जान जोखिम में रख के अपने रिश्तेदारों को भी यही आ रखे, क्या करें। हमारे चक्कर में वो बेचारे भी परेशान है। लेकिन आपको क्या लगता है कौन जिम्मेदार है? आज जोशीमठ यहाँ पर खड़ा हुआ है, लगातार हम देख रहे हैं किस तरह से दरारें बढ़ रही हैं। 600 से ज्यादा परिवार हैं जिनके आशियाने छिन गए हैं। ONTPC वालों ने प्रोजेक्ट बना रखा, वहाँ अभी तक काम ही शुरू हो रहा, कोई बता ही नहीं रहे, बोल रहे बंद कर दिया, बंद करिए। अभी तो वीडियो आ रखा था, एक वहाँ दुनिया भर का ब्लास्ट कर रहे हो वहाँ, तो कैसे कर बचेगा जोशीमठ? तो देखिए लगातार यहाँ पर किस तरह से लोगों की आंखों में आंसू हैं। कोशिश यही है कि जोशीमठ के लोग जो हैं वो परेशान ना हो, उन्हें किसी तरह की कोई परेशानी का सामना ना करना पड़े। लोगों को भरोसा है कि सीएम धामी यहाँ पर आज मौजूद हैं। हो सकता है कि कोई समाधान जो है आज प्रशासन की तरफ से निकल जाए, इनकी जो मांगे हैं उस पर कुछ विचार किया जाए। कैमरामैन अविनाश के साथ अनन्या विधि, जोशीमठ, इंडिया न्यूज़।
2019માં આવેલી સુપર 30 ફિલ્મમાં જેમાં મુખ્ય કલાકાર તરીકે રિતિક રોશને જેમની ભૂમિકા ભજવી હતી. રિતિક રોશને આ ફિલ્મમાં જેનો કિરદાર નિભાવ્યો હતો તેવા આનંદ કુમાર આજરોજ સુરત શહેર ખાતે આવેલ અનિશ ફાઉન્ડેશનમાં પહોંચ્યા હતા. અનિશ ફાઉન્ડેશન સ્થાપક એવા ગીતા શ્રોફે જણાવ્યું હતું કે તેમના આ ફિલ્મથી પ્રભાવિત થઈ અને તેમની સંસ્થામાં જોડાયેલા યુવાઓ લોકો અને વિદ્યાર્થીઓ આનંદ કુમારને પોતાનો આદર્શ માને છે. જે હેતુથી આનંદ કુમાર અનિશ ફાઉન્ડેશનમાં હાજરી આપી હતી ત્યાં હાજર લોકો સાથે ચર્ચા કરી હતી. તો વધુમાં આપને જણાવી દઈએ કે આનંદ કુમાર દ્વારા SVNITમાં પણ પોતાની હાજરી પુરાવી ત્યાંના વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરી. તો અહીં એક એવી કોલેજ છે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક હબ ગણાય છે. ત્યાં હાજર વિદ્યાર્થીઓ આનંદ કુમારને પોતાની સમક્ષ જોઈ આનંદિત થઈ ગયા હતા. ત્યારે આનંદ કુમાર પારુલ યુનિવર્સિટીમાં પણ જઈ તેના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડે મુલાકાત લઈ અને કેવી રીતે અભ્યાસ કરવો અને સારા ગુણથી પાસ થઈ શકાય તે તમામ બાબતોની પણ ચર્ચા કરી. ત્યારે સુરત ખાતે પહોંચેલા આનંદ કુમારે ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તો ખાસ વાતચીત કરી અને તેમના દ્વારા જાણકારી આપવામાં આવી હતી. 2019 में आई सुपर 30 मूवी जिसमें मुख्य भूमिका में ऋतिक रोशन थे, लेकिन ऋतिक रोशन ने जिसके आधार पर ये फिल्म बनाई थी वैसे आनंद कुमार जी इस वक्त हमारे साथ मौजूद हैं. हम उनसे बात करने की कोशिश करेंगे. आनंद जी, आप सूरत आए हैं, किन किन जगहों पे मुलाकात हुई और सूरत आने का क्या कुछ कारण रहा? बहुत अच्छा था. यहाँ NIT सूरत में आने का मौका मिला. आज स्वामी विवेकानंद की जन्म तिथि है. उस अवसर पर वहाँ युवा विद्यार्थियों को देखकर, उनके उत्साह को देखकर बहुत अच्छा लगा. उसके बाद अभी मैं यहाँ अनीस फाउंडेशन में आया हुआ हूँ. गीता बहन जी उसको चलाती हैं और जो समाज के शोषित पीड़ित लोग हैं उनके लिए काम करती हैं. महिलाओं के संतुलन को बरकरार रहे इसके लिए काम करते. तो सूरत जब भी मैं आता हूँ मुझे बहुत अच्छा लगता है. कहीं ना कहीं जो विद्यार्थी जो आपसे इंस्पायर्ड है, आपको अपना आदर्श मानते हैं, आने वाले समय में ऐसा क्या कुछ करेंगे आप उनके लिए, जैसे जो शिक्षाएं होती है उसमें बढ़े लोगों को? ये बहुत अच्छा सवाल पूछा. आने वाले टाइम में मैं एक स्कूल की योजना बना रहा हूँ. अभी सुपर 30 आफ्टर क्लास 10 चलता है, लेकिन हम लोग प्रयास कर रहे हैं कि इसको क्लास 8 के बाद से ही शुरू करें, 6 के बाद से. ऐसी स्कूल की योजना हम लोग इस साल ही लाने का प्रयास कर रहे हैं और साथ साथ ऑनलाइन के माध्यम से गरीब बच्चे मुफ्त में, फ्री में 100-200 रुपया खर्च करके पूरी पढ़ाई कर सके, ऐसा भी मेरा प्रयास है. पूरे इंडिया की बात करें तो जो क्राइम है, फिर वो हत्या हो, बलात्कार हो या किसी भी छोटी मोटी वारदातें तो उनमें कहीं ना कहीं शिक्षा का अभाव रहता है. इस क्राइम के बारे में आप क्या कहेंगे? इसमें शिक्षा को आप कैसे जोड़ेंगे? शिक्षा सभी समस्याओं का समाधान है. ये मैं अक्सर बोलता हूँ कि शिक्षा से न सिर्फ क्राइम बल्कि बेरोजगारी, हर चीज़ का निदान मिल सकता है, स्वरोजगार हो सकता है. इसलिए मैं निवेदन करूँगा हर माता पिता से, चाहे आपकी आमदनी कितनी भी हो, आधे पेट खाए फिर भी अपने बच्चों को जरूर पढ़ाए, क्योंकि शिक्षा इतनी बड़ी ताकत है कि वो सभी समस्याओं का समाधान दे सकती है. ये हमारे साथ आनंद जी जुड़े थे जिन्होंने एक बहुत अच्छी बात कही हर माता पिता से, हर उन बड़े लोगों से कि आप भले आधा पेट खाएं लेकिन बच्चों को पढ़ाएं. तो कहीं ना कहीं जो शिक्षा है अगर वह लोगों में आ जाए तो ये जो असामाजिक तत्व हो गए या कोई भी जो वारदातें घटती है उसमें कहीं ना कहीं उनके जो परसेंटेज है उसमें गिरावट आ सकती है. कैमरा पर्सन रवि वेंडे के साथ मैं अमित राजपूत, इंडिया न्यूज़, सूरत. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો છે. શહેરા પાલિકાએ 60 નગ ચાઇનીઝ દોરી સાથે તેને પકડી પાડ્યો. રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ હોવાનું જાણવા મળી રહ્યું હોય તો ઝડપાયેલ ઇસમ રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરીનો જથ્થો છુપાવી છૂટક વેચાણ કરતો હતો. પાલિકાએ 30,000 કિંમતની ચાઇનીઝ દોરી કબજે કરી અને ચાઇનીઝ દોરી વેચનાર ઇસમ સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બગસરા ST બસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા લોક જાગૃતિ અર્થે પત્રિકાઓ આપી અને લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા માહિતગાર કર્યા. તો સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય ત્યારે અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે લોકોએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યારે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબની સૂચના અન્વયે
બગસરા એસટી બસ સ્ટેશન ખાતે પીઆઈ ડીવી પ્રશાંતના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને જીઆરડી જવાનો દ્વારા લોકોને પત્રિકા આપી અને ચાઇનીઝ દોરી વિશે માહિતી આપવામાં આવી હતી. માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે હાલ ચાઇનીઝ દોરીથી નુકસાન થાય છે, તેના કારણે લોકોનો જીવ પણ જઈ શકે, પક્ષીઓનો પણ મોત થાય છે, ત્યારે આવા ઘણા લોકોનું ગળું કપાયા હોવાની ઘટના પણ બનતી હોય છે. તો આ ચાઇનીઝ દોરી ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે તેવા હેતુ અન્વયે એસટી બસ સ્ટેશન ખાતે લોકોને પત્રિકા આપી અને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદની જયંતિને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય યુવા દિવસ કે પછી સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં આજરોજ પ્રાંતિજના તખતગઢ ગામમાં આવેલ આર.એન. પટેલ હાઈસ્કૂલ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે સ્પોર્ટ્સ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં મુખ્ય મહેમાન પ્રમુખ આચાર્ય સંઘના મહેન્દ્રભાઈ પટેલ તેમજ તખતગઢ ગામના અગ્રગણ્ય મહેમાનો, બાળકો સહિત શિક્ષક મિત્રો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સરદાર સાવરકર, શિવાજી તેમજ સુભાષ જોગેજા ગ્રુપના વિદ્યાર્થીની વહેંચણી કરવામાં આવી હતી, જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, લાંબી કૂદ તેમજ લીંબુ ચમચી જેવી રમતોમાં શાળાના બાળકો દ્વારા ભાગ પણ લેવામાં આવ્યો હતો. 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ અમારી શ્રી આર.એન. પટેલ હાઈસ્કૂલની અંદર વિશિષ્ટ રીતે ઉજવવાનું નક્કી થયું. સમગ્ર શાળાના તમામ બાળકોને અમોએ 4 ગૃહની અંદર વહેંચ્યા, સરદાર સાવરકર, શિવાજી અને સુભાષ, અને તમામ બાળકો વચ્ચે એથ્લેટિક્સની રમત, કબડ્ડીની રમત, લંગડીની રમત, હળવી રમતો કે જે આનંદદાયી હોય, ફની રમતો હોય, એવી બધી રમતો લગભગ અમે 20 થી 22 જેટલી રમતો અને 180 થી 85 જેટલા બાળકો સાથે આજે પૂરા દિવસ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું છે. તમામ બાળકો ખૂબ ઉત્સાહિત થઈ અને માર્ચ પાસથી કાર્યક્રમની શરૂઆત કરી. આજના કાર્યક્રમની અંદર કેળવણી મંડળ, અમારા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, ઉપપ્રમુખ શ્રી ગણપતભાઈ એડવોકેટ અને સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહીને અમને સૌને પ્રોત્સાહિત કર્યા છે. અને સમગ્ર દિવસ દરમિયાનની સ્પર્ધામાં જે બાળકો વિવિધ રમતોમાં વિજેતા થાય છે એ તમામ બાળકોને શાળા પરિવાર દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિદ્યાર્થીઓને શિલ્ડ અને વિવિધ ઇનામો અને સાથે પ્રમાણપત્ર આપીને સન્માન કરવાનું આયોજન કર્યું છે. અને સાંજે 5 વાગે જ્યારે ક્લોઝિંગ સેરેમની થશે ત્યારે સૌથી વધુ ગુણ મેળવનાર ગુણને જે ગ્રુપ છે એમને અમે ચેમ્પિયન ગૃહ તરીકેનો શિલ્ડ આપીને સન્માનિત કરીશું. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની આજ રોજ એટલે કે 12 જાન્યુઆરી ના રોજ 161મી જન્મ જયંતિ હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ કેન્દ્ર પાલનપુરના અધ્યક્ષ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર ગણપતલાલ જોશી અહીં ઉપસ્થિત રહી અને તેમણે જણાવ્યું હતું કે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની પાલનપુરમાં સ્વામી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષની જેમ પરંપરાગત રીતે ભવ્ય રીતે ઉજવવામાં આવી રહી હતી, જેમાં શહેરના દિલ્હી ગેટ સ્વામી વિવેકાનંદ ચોક ખાતે સ્વામીજીની પ્રતિમાને સાફ સફાઈ, રંગરોગન કરી અને હિન્દુ સનાતન ધર્મનો ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદના વિચારો આજના યુવાનો માટે પણ એટલા જ જરૂરી છે જે પહેલા હતા. આજે દિવસ દરમિયાન સ્વામી વિવેકાનંદ ચોક ખાતે દેશભક્તિના ગીતોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, પાલિકા પ્રમુખ કિરણબેન રાવલ, ભાજપ મહામંત્રી અતુલભાઈ જોશી, દેવેન્દ્રભાઈ રાવલ, સેનેટ સભ્ય ગૌરાંગભાઈ પાજા, સેનિટેશન ચેરમેન અમીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં નગરસેવકો તેમજ નગરજનો અહીં ઉપસ્થિત રહ્યા હતા. યુગ દ્રષ્ટા રાષ્ટ્રપુરુષ એવા સ્વામી વિવેકાનંદજીની આજે 161મી જન્મ જયંતિ નિમિત્તે વિવેકાનંદ ચોક, દિલ્હી ગેટ સ્થિત સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે પાલનપુરના યુવાન ધારાસભ્ય, નગરપાલિકાના અધ્યક્ષ, કોર્પોરેટરો, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને એમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. યુગ દ્રષ્ટા રાષ્ટ્રપુરુષ એવા સ્વામી વિવેકાનંદજીની આજે 161મી જન્મ જયંતિ નિમિત્તે વિવેકાનંદ ચોક, દિલ્હી ગેટ સ્થિત સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે
પાલનપુરના યુવાન ધારાસભ્ય, નગરપાલિકાના અધ્યક્ષ, કોર્પોરેટરો, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને એમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી. મોડાસા નજીક આનંદપુર ગામે તીર્થધામ પિરાણાના ગાદીપતિ સંત એવા જ્ઞાનેશ્વર મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. માનવ મહેરામણ ઉમટ્યું ત્યારે મોડાસા નજીક આવેલા આનંદપુર કંપા ગામે ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત ભવ્યાતિભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેના ભાગરૂપે આજે સવારે વહેલા 10 કલાકે મોડાસા વિભાગના પ્રેરણા પીઠ કાશી નગરી તીર્થધામ પિરાણાના ગાદીપતિ સંત પરમ પૂજ્ય એવા જ્ઞાનેશ્વર મહારાજની બેન્ડ અને બગી સાથે ગ્રામજનો અને ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં અહીં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હોય, જેને લઈ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો હાલ તો રવિ સિઝનમાં સિંચાઈ માટે પાણી કેનાલમાં અપાઈ રહ્યું છે. રવિ સિઝનમાં જિલ્લામાં ઘઉં અને બટાકાનું વાવેતર સૌથી વધારે થતું હોય. વાતાવરણ પલટાને લઈ અને હાલમાં ખેતીમાં કોઈ નુકસાનીની ભીતિ નથી, પરંતુ વધુ સમય વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગ આવવાની પણ શક્યતા રહેલી છે. નવા વર્ષની શરૂઆત સાથે સતત અઠવાડિયા સુધી ઠંડીનો કહેર વર્તાવ્યો, જેના લીધે લઘુત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જોકે છેલ્લા 3 દિવસથી ઠંડીના ચમકારામાં ઘટાડો થતાં લઘુત્તમ તાપમાન પણ ઉંચકાયું હોય, ત્યારે આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લા સહિત હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરીએ કે જ્યાં વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. તો બીજી બાજુ 2 દિવસમાં લઘુત્તમ તાપમાન ગગડી જવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી. અમીરગઢ સહિત ગિરિમથક માઉન્ટ આબુમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘોરાઈ આવતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો. તો ખેડૂતોએ જણાવ્યું હતું કે વાદળોના લીધે બટાકા, વરિયાળી, રાયડા તેમજ જીરું સહિતના પાકોમાં જીવાત પડવાની શક્યતાઓ વધી ગઈ હોય અને પાકને નુકસાન થાય તેમ પણ છે. વાત કરવામાં આવે બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબુમાં ગતરોજ લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું, જે આજે વહેલી સવારે વાદળોના લીધે વધી અને 6 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે વાતાવરણ જે માવઠાનું થયું છે એમાં જો કદાચ છાંટા પડશે તો બધા જ પાકોમાં નુકસાન થવાનું છે. માનો કે રાયડો છે, ઘઉં છે, દિવેલા છે, બટાકા છે, એકે પાકમાં ફાયદાકારક તો નહીં જ રહેવાનું, એમ નુકસાનકારક જ રહેશે એવું અમારું અનુમાન છે ખેડૂતનું. એમ અને વાદળાના કારણે વાદળાના કારણે મોલા મચ્છીનો રોગ પણ આવશે. કયા કયા પાકમાં? એટલે આ બધો દવાના છંટકાવ કરવા પડે, ખર્ચ બી વધવાના જ છે, ખેડૂતો માટે નુકસાન કરતા જ છે રહેશે. એમ કયા કયા પાકને નુકસાન? પાકમાં બધા પાકોને નુકસાન થવાનું છે. આમાં તો બટાકા, ઘઉં, રાયડો, એરંડા કોઈ પાકમાં ફાયદાકારક ન રહે માવઠું એટલે. બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી. જો માવઠું થાય તો મોટાભાગના પાકમાં નુકસાન થવાની શક્યતાઓ છે. તો બનાસકાંઠામાં હાથે જવતી ઠંડી બાદ આજરોજ વહેલી સવારથી એકદમ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને પાલનપુર, વાવ, થરાદ, કાંકરેજ, ડીસા સહિતના તાલુકાઓમાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું બન્યું. તો ઠંડો પવન ફૂંકાવા લાગ્યો, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂત મહા મુસીબતે પોતાનો પાક તૈયાર કરતો હોય છે, પરંતુ કેમ જાણે કુદરત ખેડૂત પર હંમેશા રૂઠેલી હોય તેમ મહા મુસીબતે તૈયાર કરેલો પાક કોઈને કોઈ આફત આવવાથી પાકને નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય. તે જ રીતે બનાસકાંઠામાં આજે વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ક્યાંક ક્યાંક કમોસમી વરસાદી છાંટા પણ પડ્યા હતા. ખેડૂતોને ઘઉં, એરંડા, રાજગરો તેમજ વરિયાળી, રાઈ સહિતના પાકોમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી. તેમજ વાદળછાયા વાતાવરણને કારણે મોલો મચ્છરોનો ઉપદ્રવ પણ વધવાની શક્યતાઓ છે. હાલ સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.